મુખ્યમંત્રી બાદ હવે રાજ્યનું મંત્રીમંડળ જશે પ્રયાગરાજ। મહાકુંભમાં સ્નાન માટે મંત્રીઓ વારાફરતી પ્રયાગરાજ જશે। પ્રયાગરાજ મહાકુંભમાં 8થી રાજ્યના મંત્રીઓ આસ્થાની ડૂબકી લગાવશે। આજે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ કુંભમાં સ્નાન કરશે। આવતીકાલે બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા અને મુળુભાઈ બેરા કુંભમાં જશે। 14મી ફેબ્રુઆરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રયાગરાજ જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જો પ્રયાગરાજ મહાકુંભ ખાતે સ્નાન કરી ચૂક્યા છે અને હવે આજથી રાજ્યનું મંત્રીમંડળ એક બાદ એક પ્રયાગરાજ જઈ રહ્યું છે। આજે ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ જેઓ ત્રિવેણી સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી। આવતીકાલે બળવંતસિંહ રાજપૂત અને ભાનુબેન બાબરિયા તેમજ મુળુભાઈ બેરા તો 14મી ફેબ્રુઆરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચશે અને આસ્થાની ડૂબકી લગાવશે પ્રયાગરાજ મહાકુંભમાં। કાલે માઘ પૂર્ણિમાએ મહાકુંભમાં અમૃત સ્નાન પહેલા મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જેને લઈને તૈયારીઓની સમીક્ષા પણ કરી લેવામાં આવી છે। જોકે પ્રયાગરાજના તમામ 7 માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યા થોડી હળવી થઈ હજુ પણ વાહનોની લાંબી કતારો લાગી છે। અનેક ભક્તો ફસાયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। સાથે જ ભક્તોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ટ્રાફિક જામની સ્થિતિને લઈને સીએમ યોગી આદિત્યનાથ પણ એક્શનમાં આવ્યા। અધિકારીઓને આદેશ આપ્યો કે કોઈ પણ ભક્તોને સમસ્યા ન થાય એ માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે, જે માટે સ્પેશિયલ અધિકારીઓની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી, જે બાદથી સ્થિતિમાં સુધારો પણ થયો। એટલે કે અધિકારીઓના દાવા પ્રમાણે મહાકુંભ ક્ષેત્રમાં હાલ વાહનોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે। ભક્તોને અસુવિધા ન થાય એ માટે ટ્રાફિક રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો અને હવે ભક્તો સંગમ સુધી સરળતાથી પહોંચી રહ્યા છે।